વડોદરામાં ખ્યાતનામ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના ગેરકાયદેસર દબાણને મનપા દ્વારા દૂર કરાશે। યુસુફ પઠાણે પાલિકા પાસેથી જમીનની માંગણી કરી હતી, જે દરખાસ્તને પાલિકાની સભામાં મંજૂર કરીને રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી। જોકે રાજ્ય સરકાર દ્વારા આ જમીન અરજીની નામંજૂર કરવામાં આવી હતી, તેમ છતાં યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને તે જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। આ જમીન દબાણને લઈને વિવાદ સર્જાતા સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। હાઈકોર્ટ દ્વારા આ કેસમાં પાલિકા પક્ષમાં ચુકાદો આપવામાં આવતા હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા ગેરકાયદેસર દબાણને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકની ટીપી સ્કીમ નંબર 22 FP 90નો પ્લોટ તાંદળજા ખાતે આવેલો છે, જે ક્રિકેટર યુસુફ પઠાણના ઘરની નજીકમાં છે। જે પ્લોટ ફાળવવા માટે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી, પરંતુ તેને અંગે સરકારશ્રીની મંજૂરી મળેલ ન હોય કોર્પોરેશન દ્વારા એ પરત તેનું દબાણ વગેરે દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। તેની અગેન્સ્ટમાં યુસુફ પઠાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી, જે સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવેલો છે, જેથી વડોદરા મહાનગરપાલિકા હવે એમાં કંઈક દબાણ હશે તો દૂર કરશે અને વડોદરા આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે અને કોર્પોરેશનનો રહેશે।